નારદજી કે છે કલયુગના કદાચ નુકસાન છે તો કલયુગના ફાયદા પણ છે. અન્ય યુગોના અંદર જ્ઞાન અને વૈરાગના માધ્યમથી જ મુક્તિની પ્રાપ્તિ થતી હતી, પણ કલયુગને વરદાન છે કે ભક્તિથી એ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. સતયુગના અંદર અગર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખો દેશ એ પાપને ભોગવે. ત્રેતા યુગના અંદર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખું ગામ એને ભોગવે. દ્વાપરના અંદર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખું કુટુંબ એને ભોગવે. અને કલયુગના અંદર એક વ્યક્તિ પાપ કરે, જે પાપ કરે એ જ ભોગવે. આ કન્સેશન મળી. સતયુગના અંદર માનસિક તમે પાપ કરો એનું પણ પ્રત્યક્ષ ફળ તમને મળે, અને કલયુગના અંદર માનસિક તમે કોઈ પુણ્ય કરો તો પણ એનું તમને 25% પ્રત્યક્ષ ફળ મળી જતું. તમે મનથી અગર ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી લો, મનથી અગર ભગવાનના સ્વરૂપની સેવા કરી લો, મનથી કોઈ તીર્થમાં પણ તમે પહોંચી જાઓ તો પણ એનું આંશિક ફળ તમને પ્રદાન થઈ જાય છે. અન્ય યુગોના અંદર મનથી કરેલી કોઈ પણ ભક્તિનું ફળ મળતું નથી. તો કલયુગ કે આપણે એક ફાયદે